અને અન્ય સમાચારો પર નજર કરીએ। ગુજરાત એટીએસે 3 આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે। આઈએસઆઈએસ મોડ્યુલના આતંકીઓ ઝડપાયા છે। આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા ઝડપી પાડવામાં આવ્યા। છેલ્લા 1 વર્ષથી આતંકીઓ એટીએસની રડાર પર હતા। હથિયારો આપવા માટે ગુજરાત આવ્યા હતા। અલગ અલગ મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યો છે। તો ગાંધીનગરથી એક આતંકી ઝડપાયો હતો। પૂછપરછને આધારે અન્ય 2ની ધરપકડ કરી લેવાઈ। એક આતંકી હૈદરાબાદનો હોવાનું પણ સામે આવ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાયા છે। દિવ્યા, એટીએસને મોટી સફળતા મળી છે, 3 આતંકીઓને ઝડપી પાડ્યા। ભાવિની, રાજ્યમાં કંઈક નવું કંઈક થાય અને કોઈ દુર્ઘટના બને તે પહેલાં જ ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા મળી છે। શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે જોડાયેલા 3 શખ્સોની ધરપકડ છે તે એટીએસ દ્વારા કરવામાં આવી છે, જેમાં એક હૈદરાબાદનો અને 2 ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું છે। હાલ એટીએસ તરફથી આ 3 આરોપીઓની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। આઈએસઆઈ સાથે જોડાયા હોવાનું પણ સામે આવ્યું છે, એટલે તે દિશામાં એટીએસે પૂછપરછ કરી છે અને મોટા ખુલાસા થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। ગઈકાલે જ તેમને ધરપકડ કરીને એટીએસ લાવી દેવામાં આવ્યા હતા। અડાલજ વિસ્તારમાંથી આ 3 શંકાસ્પદોને પકડી પાડવામાં આવ્યા હતા અને અન્ય આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે તેમનો એક્શન પ્લાન શું હતો, શું ચર્ચા હતી, તે તમામ બાબતની દિશામાં એટીએસે પૂછપરછ હાથ ધરી છે। જી, આભાર માહિતી માટે।